નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શ્રી રામજીના પરમ ભક્ત એવા હનુમાનજીને ઘણા બધા લોકો ઘણા દિલો કર્મ વચનથી માને છે, તેમની પૂજા અર્ચના કરે છે, ઉપવાસ પણ તેમના દિવસે રાખે છે. હવે શું આપને ખ્યાલ છે કે આ હનુમાનજીને સંકટમોચક શા માટે કહેવાય છે? તો હનુમાનજીને સંકટમોચન કેમ કહેવામાં આવે છે? ભગવાન રામ સાથે જોડાયેલી દંત કથા વિશે આજે આપણે જાણીશું. નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે આંજનેયનું સ્મરણ કરવાનો ઉલ્લેખ આપણે ઘણી બધી જગ્યાઓ પર જોયો છે. હવે પુરાણો શાસ્ત્રો અનુસાર હનુમાનજીને ભગવાન શિવનો રુદ્રાવતાર માનવામાં આવે છે. હવે તેઓ ભગવાન રામના દૂત છે અને અપાર શક્તિઓનો ભંડાર પણ છે. હનુમાનજીને સંકટમોચન કહેવાય છે કારણ કે તેઓ ભક્તોના તમામ સંકટોને દૂર કરે છે. રામાયણની કથા અનુસાર હનુમાનજીએ વિશાળ સમુદ્રને પાર કરી માતા જાનકી સુધી પહોંચ્યા હતા. હવે તેઓ શ્રી રામના દૂત બન્યા હતા અને રાવણ પાસે ગયા હતા. જોકે રાવણે તેમને પકડ્યા, પરંતુ તેઓ પોતાની ચતુરાઈથી બચી નીકળ્યા અને રાવણની લંકામાં આગ લગાવી દીધી. સીતા માતા હનુમાનજીની શ્રીરામ પ્રત્યેની ભક્તિ અને પ્રેમથી ખુશ થયા. હનુમાનજીએ કોઈ પણ સ્વાર્થ વગર ફક્ત રામ નામ લીધું અને પ્રભુની સેવા કરતા રહ્યા. જોકે તમામ ભક્તોના સંકટો દૂર કરનાર હનુમાનજી સંકટમોચન મહાબલી હનુમાન કહેવાયા. હવે હનુમાનજીનું નામ લેવાથી જ તમામ સંકટો દૂર થાય છે. ભૂત પ્રેત, તંત્ર મંત્ર, ખરાબ નજર સહિતની તમામ નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે. હવે શાસ્ત્રોમાં પણ એવું જણાવાયું છે કે દરરોજ હનુમાન ચાલીસાનું પઠન કરવાથી તમારા તમામ પ્રકારના ભય, તણાવમાંથી તમને મુક્તિ મળે છે. માનસિક શાંતિ, બળ, સાહસ, બુદ્ધિ, જ્ઞાન અને શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે. હવે તમામ દેવી દેવતાઓમાં હનુમાનજીને પ્રસન્ન કરવા સૌથી સરળ છે. હનુમાનજી ફક્ત રામ નામ લેવાથી પણ પ્રસન્ન થઈ જતા હોય છે. હવે આ સાથે હનુમાનજીને વિજયના દેવતા માનવામાં આવે છે. હનુમાનજી તેમના ભક્તોને તમામ દુશ્મનો અને શત્રુઓથી રક્ષણ આપે છે. તો આ જ કારણ છે કે હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે. ભગવાન રામ સાથેની જોડાયેલી તેમની દંતકથાઓ ઘણી બધી છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે અંજની પુત્ર હનુમાનજીનું નામ લેવામાં આવે છે. જો દરરોજ હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે તો શ્રી હનુમાનજી તમારી પર કૃપા વરસાવે છે. અને આમ પણ હનુમાનજીને શ્રી રામના ભક્ત કહેવાયા છે. હનુમાનજી તમામ નકારાત્મક શક્તિઓથી, તમારા શત્રુઓથી, ડર, ભય, ભૂત પ્રેત વગેરેથી તમારી રક્ષા કરે છે. એવું કહેવાય છે કે હનુમાન ચાલીસા કરવાથી તમારા દરેક પ્રકારના ભય જે હોય એ દૂર થાય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.